હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો ગાઈસ, આજે આપણે આવી ગયા છીએ માટેલ ધામે. તો ચાલો આજે તમને હું બતાવું માં ખોડિયારનું ધામ. તો ગાઈસ, આ છે મેન રસ્તો મંદિર તરફ જવાનો. પેલી જે ધજા દેખાય છે ત્યાં આપણે જવાનું છે. તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા બજારમાંથી. અહીં આજુબાજુ બહુ બધી દુકાનો છે અને અહીં એક માટેલીઓ ધરો પણ આવેલો છે, તો હું તમને તે પણ બતાવું. તો ગાઈઝ, આજ એ ધરો છે જ્યાં કહેવાય છે કે સોનાનું મંદિર આ ધરાની અંદર છે. ઘણા વર્ષો પહેલાં કોઈ રાજાએ જ્યારે આ ધરાને ખાલી કરવાની કોશિશ કરી હતી ત્યારે તેની ટોચ અહીં દેખાઈ હતી એવું પણ માનવામાં આવે છે. તો અને આ ધરો બહુ પવિત્ર પણ માનવામાં આવે છે. તો મેં પણ હાથ પગ ધોઈ લીધા ને પછી આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ દર્શન કરવા માટે. અહીં બહાર તમને નારિયેળ ને એવું બધું લેવા માટે બહુ બધી દુકાન. તો ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ મેન મંદિરમાં. અહીં એક વરખડીનું વૃક્ષ આવેલું છે ને તેના નીચે જ માં ખોડિયારનું મંદિર આવેલું છે, જેમાં માં ખોડિયાર એમના બહેનો સાથે બિરાજમાન છે. તો ચાલો આપણે પણ દર્શન કરીએ માં ખોડિયારના. ના, હજુ